ગઈ 20 જૂનના રાત્રે આશરે 1 વાગ્યાની આજુબાજુ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની શેરી નંબર 6A બે આરોપીઓએ મળીને એક એમના મિત્ર જેમનું નામ અર્જુન અને ઉંમર આશરે 20 વર્ષ હતી, એમને છરીથી પેટના ભાગે ઈજા પહોંચાડી એમની મૃત્યુ નિપજાવેલ હતી. ગાંધીગ્રામ પોલીસે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી હતી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બાબતે મહેનત કરી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતા અને ગાંધીગ્રામ પોલીસને સપોર્ટ કર્યા હતા. એક આરોપી કુણાલ ચગ નામનો છે, એમના વિરુદ્ધ અગાઉ NDPSના અને પ્રોહિબિશનના કેસો પણ દાખલ છે. અને બીજો આરોપી મયુર ઉર્ફે મહિલો ટકો છે, એમના વિરુદ્ધ પણ ગાંધીગ્રામ પોસ્ટેમાં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. બંને આરોપીઓને હસ્તગત કરી ગાંધીગ્રામ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. અત્યારે આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે. એમને એક નશા કરવાની ટેવ હતી મરણ જનારને, તો મરણ જનારને આ બાબતે આરોપીઓએ કીધું હતું કે મારા મિત્રોને ખોટી ટેવ ન ચડાવતો, એમને નશાની આદત ના પાડતો. આના લઈને બોલાચાલી થઈ હતી. આના પછી છરીથી એમનું મૃત્યુ નિપજાવેલ હતું. આરોપી અને મૃતક બચપનના મિત્રો હતા.